વાળ જો ને છે થઈ જાય આગળથી નદન તાણ આવી પેનોથી પેલા પ્રોજેક્ટ બનરો બીયો યા નો જોડમ ખીચડીનું કીધું ને એટલે આમ કેવું થતું તું વન કેમ છો જય શ્રી કૃષ્ણ જય માતાજી વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ રેડી થઈ ગયું ને ભગવાન માતાજીની દીવાબત્તી થઈ ગઈ ને કાનાજીને રેડી બી કરી દીધા હવે દર્શન કરીને આપણે જઈએ સ્ટોરે થોડોક નાસ્તો કેવું કરી જય શ્રી કૃષ્ણ જો કાનાજીને કાલનો ઝીંચકો રાખ્યો હજુ તો બપોર પછી આપણે ચેન્જ કરીશું થોડાક ફુગ્ગા હવાઈ ગયા ના તો બહુ ગરમી ને એટલે પંખો બી મૂકી દીધો નાનો કાનાજી મસ્ત ક્યુટ એટલે પવન એમને બી અડે નાસ્તામાં સવારે સેવ ધરાઈ હતી અને હવે જઈએ આપણે સ્ટોરે પછી મોડા આવીને મળીએ સવારમાં પલાળી દીધા છે સાબુદાણા ચકરી બનાવવા માટે રાત્રે પલાળવાના હતા પણ ભૂલી ગયા હતા અત્યારે પલાળી દેવા ચાલશે બપોરનું જમવાનું બનાવવાનું ચાલુ કરી દઈએ વાગી ગયા છે 12:07 થઈ ગયો ને અહીંયા તેલ પણ મુકાઈ ગયું આજે બનાવવાનું છે દાળ ભાત કુકર બી રેડી દાળ વઘારી દઈએ કુકરમાં જ દાળ કાઢી લીધી બહાર એટલે જો સેવો ને પાપડ ને બધું આવી ગયું બનાવવાનું ચાલુ કરી દઈએ આપણે તો ને એક બાજુ દાળ પણ વઘારવાનું ચાલુ કરી દઉં એટલે બંને હંગાત થઈ જાય ફટાફટ ભોગની પ્લેટ મસ્ત રેડી થઈ ગઈ દાળ ભાત ને જોડે છે સેવ ચોખાની ભગવાનના ભોગ ધરાવી દઈએ મારવાલાને જય શ્રી કૃષ્ણ ચલો કાનાજી આજે બપોરનું ભોજન જમવા એમાં છે દાળ ભાત જોડે છ ચોખાના લોટની સેવ ચલો કાનાજી જમવા જય શ્રી કૃષ્ણ કંઈ ભૂલ ચૂકત માફ કરજો મારા વાલા કાનાજીને ભોગ ધરાવી દીધો ને સેજલે બી જમી લીધું ને બધું રેડી કરી દીધું હવે જો દાળ બી મેં ફરીથી ગરમ થવા મૂકી દઈએ ને અહીંયા બધું રેડી સેવ દાળ ભાત ને બધું જ રોટલી વગાડી દીધી દાળ ઉકળી જાય પછી આપણે પાછા બેસી જઈએ જમવા યોગેશ આવી એટલે ટમાટ જમવાનું રેડી થઈ ગયું દાળ ભાત ને ઉપર વગર રોટલી જોડે છે સેવ યોગેશ બી આવી ગયા હજુ જેઠાલાલ ચાલુ કરશી જેઠાલાલ વગર એક પોણીનો અંદર ઘૂંટડો ના ઉતરે યોગેશને ના ના હું તો એમની હવે રાત્રે આ વાતમથી જ પપલી નહીં થતી સાંભળવાનું જ નહીં થતું રાત્રે વાત જ કરીએ હું તો નાસ્તો કરું તો મારા જેઠાલાલ જો ના તો જેઠાલાલ જોત પછી વાત હું રહી ખાતો તો પછી હું ના હોય કોઈ બીનો અર્જન્ટ કોલ હોય તો યોગેશ મૂકી દે ભાઈ તમારે ખાવાના ટાઈમે જ ફોન કરવાનો કોઈ બી જોતા નહીં રહ્યા જોડે છે સાસ બધું રેડી ચલો જમી લઈએ બી જમવું હોય તો આવી જાય જમીને પછી મળીએ ચલો મળ્યા ખાવાનું મસ્ત જમી લીધું ને જો ટિફિનનું બી બધું કાઢી દીધું કિચન પછી ક્લીન કરીએ પહેલાં વાસણ આટલા ઘસવાના બાકી એ ઘસી દઉં ને પછી કચરા પોતું કરી દઉં એટલે ડન આપણું કામ પેલા વાસણ ઘસીને પછી બતાવું 3:35 થઈ ગયા ને બધું કામકાજ ડન કિચન બી ક્લીન થઈ ગયું પોતું બી થઈ ગયું કચરા વળી ગયા આખા ઘરમાં વાસણ બી બધા ઘસાઈ ગયા ખાસા બધા હતા આજે તો બધું જ ડન આખા ઘરમાં કચરા બચરા વાળી દીધા મસ્ત પોતું બી કરી દીધું અને હવે જઈએ પાછા સ્ટોરે બહુ બધી ગરમી પાછી જબ્બર ગરમી આજે બી કાલે બી હતી આજે બી આજે વરસાદ આવે તો થોડું સારું તો મજા આવે થોડુંક ઠંડુ થાય એટલો બધો તાપ ને આજે તો જબ્બર ગરમી મસ્ત કોણ યોગેશ બંને હેડે આવીએ વોલમાર્ટમાં તું ડોલર ટ્રીમાં તું જા તો પછી હું તો નીકાળી આ વાળ જો ને છે થઈ જાય આગળથી બહુ ખરાબ થઈ ગયા જો પવન આવે એમ જો અમે આવી ગયા એ ડોલટ્રીમાં એવું કે અહીંયા જોબ માટે હ જગ્યા તો આવી જા
હવે શોપિંગ કરી લઈએ ઇન્ડોર ડેકોરેશન કરવા માટે બધું જે અમુક નવી વસ્તુ આવી હોય લઈ લઈએ અહીંયાથી સારું હોય ને એવું લઈએ અહીંયા આ બધું તો નહીં જોતું આ તો મેં કરી દીધું કલરનું તો અહીંયા બધું સસ્તું મળે એટલે અહીંયાથી લઈ લેવાનું નતન આવી પેનોથી પેલા પ્રોજેક્ટ બનાવવા આપીને ત્યારે આવી પેનો બહુ યુઝ કરી સાઈડોમથી કલરવાળું દબાવીએ ને એટલે બીજા કલરનું નીકળે જા બધી આ પાઉચ હોય બહુ યુઝ કરે આવો તો પછી આ પાટીઓ છે મસ્ત ક્યુટ નાના બધું મસ્ત પણ આ બધું આપણા કંઈ કામનું નહીં અત્યારે લેવું નહીં કંઈ અહીંયા એટલું તો સસ્તું મસ્ત બધું મૂક્યું જોઈ લઈએ કંઈ સારું હોય લઈ લઈએ ઇન્ડોર ડેકોરેશન કરવા માટે અમુક વસ્તુ ખૂટતી હતી એ લેવા આવ્યું હું પણ છો નહીં અહીંયા બે મળી ગયો ચોપડા લીધા સસ્તા હતા ને જેટલું બધું મસ્ત પહેલાં હોતી લઉં પછી તમને બતાવું ઘરે જઈને બતાવીશ કે મેં શું લાવ્યું અહીંયાથી આ ફ્લાવર લઈ લઉં એવું થાય મસ્ત કોથરો બી અહીંયા લઉં કે ના લઉં એવું થાય હવે માંથી લઈ લીધું ને હવે નીકળી ગયા બધું લઈ લીધું ખાસું બધું લીધું જઈએ અમે વોલમાર્ટમાં ચલો તને ત્યાં જઈને મળીશું ત્યાંથી મફતની અંતે નખ પોલિશ કરીને આવી નખ પોલિશ કરીને એક નખ ઉપર યોગેશે ઘસી કાઢ્યું થોડુંક બગડી ગયું પણ ચાલે મફતની કરી આવવાની આવી રીતે જ હવે આવી ગયો વોલમાર્ટમાં પોકવા આવ્યો વોલમાર્ટમાં બહુ જ બધો તાપ લાગે સુરજ દાદા એવા નીકળ્યા ને આ તો યોગેશ નવી બહુ તાપ લાગી રહ્યો ફટાફટ જઈએ લેવા બધું જીવડો આવ્યો મકઈ ડોડા લેવા આવી ગયા યાર મકઈ તો હોત નહીં છતાં હવે જે બીજું લેવાનું લઈ લઉં બટાકા ને બધું ચોકલેટનો હિંડોળો બનાવવા ચોકલેટ લઈ લઉં હારી એટલે મસ્ત બની જાય કંઈક મસ્ત એવી લઈએ કેટલી બધી જાતની કિટકેટ ને બધી છ સ્નેકર્સ તો મુકાય નહીં જેમ કે એમાં એગ આવે આઈ થિંક પછી આ ફરેરો છ એ જોઈએ જે કંઈક સારી હોય ને એ લઈ લઈએ બધું લઈને નીકળી ગયા જો યોગેશ લઈને ગયા ને આટલું મોટો બિલ બની ગયો થી ને ડોલટ્રીમાંથી બધું લઈને ઘરે આવી ગયું શું લાવી જો તમને બતાવું જો આપેલું એ પાડવા માટે ને તે હેવી ડ્યુટીની ને તે ગાર્બેજ બેગ લાવી એના ઉપર પાડીશ કેમ કે બીજા બધા તો પ્લાસ્ટિક નહોતા સારા આવતા એટલે પછી આ પોપકોર્ન લાવી છું ઇન્ડોર ડેકોરેશન કરવા માટે તોડીને પછી એનો બનાવીશું આપણે 12 બેગ આવવાનું મિની બટાકા લાવ્યું અત્યારે પેલું સાબુદાણાની ચકરી બનાવવા માટે પછી આમાં છે છું ઓનિયન ફ્લેવર રિંગ યોગેશનો ભાવ એટલે એરા લાવી યોગેશ ડુંગળી લાવી ને આ બધું ડોલટ્રીમાંથી બધું ખાસું બધું લાવ્યું થોડું બતાવીશ પછી કેમ કે અત્યારે તો બધું ખોલું બધું કરું પહેલાં હિન્ડોર ડેકોરેશન કરવા માંડું પછી આ હિન્ડોર ડેકોરેશન કરવા માટે ગાડીઓ લાવી $6 પછી આ બોટલ લાવી સોસ ભરવા માટે પછી આ રૂમાલ કાનાજીને સ્નાન કરાવીને જીન્સ લૂછવા માટે પછી પાટિયું લાવ્યું કલર લાવી પછી આવ્યું ગોલ્ડન રેપ લાવ્યું કોથરો લાવ્યું બધું ખાસ બધું લાવીને આ બધા ચોપડાઈ બધા સ્ટોરે લઈ જવાના એના ના લાવી છું તિતલીઓ બટરફ્લાય લગાવવા માટે એનો બી બનાવીશું એક દિવસ હિંડોળો
આટલી બધી વસ્તુ લાવ્યું. ના ના કોથરો લાવીને એનું બધું બનાવવાનું મસ્ત રીતે બનાવીશ, તમને બતાવીશ. પછી સાબુદાણા બી અને તે પલટી ગયા મસ્ત કમ્પ્લેટ. પહેલાં હિંડોળો ડેકોરેશન કરી દઉં પછી બનાવીશ કમ્પ્લેટ. જો ક્યાં થઈ ગયા ને બાકી ગઈ. જો હવે આ બધું કાનાજીનું ડેકોરેશન કરેલું છે ને, આ બલૂન્સ વાળું એ બધું નીકાળી દઈએ ને પછી આપણે આજે આમાંથી કંઈક કરીએ નવું. ફ્લાવર વાળું કરીએ, કાં તો બટરફ્લાય, કાં તો પછી પોમ. હવે જોઈએ શેનું કરીએ, નક્કી નહીં, જોઈએ. ચલો છેલ્લો કઈ કરીએ જોઈએ. હવે આપણે આ બધું પહેલાં નીકાળ દઉં પછી તમને બતાવું. ખાલી કર્યું, આ બધા ફૂલો ખાલી કર્યા, પણ હવે બનાવવાના છો કોઈનના ડોલરના સિક્કાનો હિંડોળો. કોઈન છો પછી મને આ કસ્ટમરે આપ્યા હતા, ખબર નહીં યાર. આ $1 સિક્કા એનો બી બનાવીશું બધું મિક્સ કરીને. બધા પહેલાં કોઈન મસ્ત ક્લીન કરી દીધા. કોઈન નહોતી મેં સાફ કરી દીધા, મસ્ત ક્લીન કરી દીધા. બાઉન્ટી ભેણી કરીને લૂસી કાઢ્યા. ધોયા હતા પહેલાં મેં થોડા ટાઈમ પહેલાં. મજોડી આટલા પડ્યા હતા, એ લઈ લીધા. સીટ કટ કરીને પછી કંઈક આઈડિયા કરીને બનાવું. જોજો તમે કેટલું બધું મેસ થયું ને. આ બધા કોટર ને તે મને કસ્ટમરે આપ્યા હતા, ખબર નહીં, બધા બહુ જૂના. હવે પહેલાં બધું હિંડોળો ડેકોરેશન કમ્પ્લીટ થઈ ગયો. હવે પહેલાં કાનાજીને કપડાં ચેન્જ કરાવીને, વાઘા ચેન્જ કરાવીને પછી બધું અહીંયા ક્લીન કરીને પછી રીલ્સ ઉતારીશું, દીવાબત્તી કરીશું ભગવાનની. કાનાજીને મસ્ત રેડી કરી દીધા, નવા કપડાં બીજા પહેરાવીને. હવે એમને હિંડોળામાં બેસાડીશું. હિંડોળો કમ્પ્લીટ રેડી થઈ ગયો, બધું મસ્ત. હવે કાનાજીને એમાં બેસાડીશું. હિંડોળો બહુ મસ્ત ડેકોરેશન કરી દીધો છે. હવે પહેલાં દીવાબત્તી કરી દઈશું ભગવાન માતાજીની ને પછી સેજલ ત્યાં સુધી થોડુંક જમવાનું બનાવતી થાય પછી આપણે થોડીક હેલ્પ કરાવીએ ફટાફટ. ચલો જય ઠાકર મારા વાલા. ડેકોરેશન કમ્પ્લીટ કરી દીધું ને અહીંયા જમવાનું બી બનવાનું ચાલુ થઈ ગયું. એમ 23 થઈ ગયો અને જુઓ ઢેબરા બી બનવા માંડે. હવે થોડાક જ બાકી. દૂધ પણ ગરમ કરી દીધું કાનાજી માટે. ધરાવી દઈએ પહેલાં તો મારા સાબુદાણાની ચકરી બી બનાવવાની, હમણાં મોઢા બનાવીશ. કાનાજીની ભોગની પ્લેટ મસ્ત રેડી થઈ જાય. થેપલા, અથાણું કેરીનું ને દૂધ ડ્રાયફ્રૂટવાળું આવી અથાણું લઈ લીધું ચોપ પ્રિયાનું. ભગવાનના ભોગ ધરાવી દઈએ આપણે. સાચવીને લેવું પડશે નકર દૂધ ઢળી જશે ડીશમાં. જય શ્રી કૃષ્ણ. ચલો કાનાજી આજે સાંજનું ભોજન જમવા. એમાં છે થેપલા જોડે 6 ડ્રાયફ્રૂટવાળું દૂધ, કેરીનું અથાણું. ચલો કાનાજી આજ સાંજનું ભોજન જમવા. કંઈ ભૂલ ચૂક જ માફ કરજો. જય શ્રી કૃષ્ણ. કાનાજીને ભોગ ધરાવી દીધો ને વાગી ગયા છે 9:03. હવે બનાવું છું હું સાબુદાણાનું ખીચું. રેડી કરી દઉં ચકરી બનાવવા માટે. બટાકા બી બફાઈ ગયેલા હતા જ રેડી. બધું રેડી થઈ ગયું. મારું દૂધ પણ રેડી થઈ ગયું. હવે ચા બનાવવાની બાકી છે, જ્યારે બનાવશે ત્યાં સુધી હું ખીચું રેડી કરું. મોટી એક તપેલી લીધી એમાં બનાવી દઈએ ચમકો. આમાં મને લાગે નાનું પણ પછી બટાકા નાખીશ તો ના આવે તો ખોટું ઉભરાવું ને બધું કરવું એના કરતું. ના તો બહુ ઉડે પછી જીમ ચડો ને ન જોડે ખીચડીનું કીધું ને એટલે આમ કેવું થતું તું.
ખાઈ લો ધીમો. ના રોટલી વગાડેલી ખાવી હતી બપોરની ખીચડી ખાવી નથી જો જ્યાં હંતાઈ ના હે જો અહીંયા સાબુદાણા બફાવા માંડે બટાકા નાખવાના બાકી ને જ્યાં હંતાઈ ના હે રા હવે થેપલો કીધા છે બાર આવી જ્યાં ફટ દઈ આ બતાવી દે. યોગેશ તમે દેખાવ છો ચા ઢોળે છે લીધા ને બારી ઓકે બારી હું અડી જ નહીં તમારો કે ના યોગેશે બારી છે એટલે તું કે એની સોગંદ બારી કરી જો મારે એવું. યોગેશ આ થેપલો મસ્ત બનાવ્યો 10:10 થઈ ગયો અને જો આમ બધું સામાન લઈને આવી ગઈ સ્ટોરે બનાવવાની છે એટલે હવે થેલીઓ પાથરી દીધી બે નસી જળ લૂસી બી કાઢી હવે આપણે બનાવવાનું ચાલુ કરી દઈએ ઘેરથી રૂમાલ થેલી કાતર ને બધું લઈને આવ્યું બનાવવાનું ચાલુ કરી દઈએ ફટાફટ સેવ જેવું પાડી દઈએ ગાઈસ બધી બની ગઈ ચકરી થોડીક સેવો જેવી પાડી ને અમુક ગોળ રાઉન્ડવાળી પાડી બધી જ રેડી વાગી ગયા છે 12 વાગવામાં 5 મિનિટની વાર કમ્પ્લીટ વાગી ગયા 12 કોઈ ચકલું એ નહીં ગયા હવે આ વાસણ બધું લઈ લીધું 11 જો કમ્પ્લીટ 12 વાગી ગયા હવે જાઉં છું ઘરે બધું ડન કરીને હજુ તો મારે જમવાનું બી બાકી ઘરે જઈને જમી લો ભૂખી બરાબર નહીં લાગી અંધારું ગોઠો અહીંયા કોઈ જ નહીં રાતના વાગ્યા છે 12:02 થઈ ગયો ને જો ઘરમાં બધા ઊંઘી ગયા ને હવે મારે જમવાનું બાકી હું જમી લઉં દૂધ પડ્યું છે એને માઇક્રોવેવમાં ગરમ કરી દઈશ ને થોડુંક યોગેશે ઢોળ્યું હતું તે જો બહાર કપ બગડ્યો થેપલા લસણની ચટણી ને ગરમ દૂધ મસ્ત જમી લઉં ને પછી મળીએ ગાઈસ ચલો બાય ગુડ નાઇટ બાય ચલો મળીએ કાલે નવા વ્લોગ સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી બાય સી યુ ટાટા